પહેલાં તો ખરેખર માણસો જ પોતાની જીવન લીલા સંકેલવાનું શરૂ કરી દેતા હોય છે. કેટલાય વ્યક્તિઓને એવા જોયા છે કે 50-55 વર્ષની ઉંમરથી જિંદગીને વાઇન્ડ અપ કરવાનું શરૂ કરી દે. સંતાનોને પરણાવવાની વાત હોય અને 58-60 વર્ષ પછી નોકરી કામ ધંધામાંથી નિવૃત્તિની વાત હોય અને 60-62 વર્ષ પછી તો જાણે મરણની વાટ જોતા હોય તેવી રીતનું જીવન જીવાતું હોય છે. ઘણા લોકોને જોયા છે કે સિનિયર સિટીઝનશીપ એટલે જાણે મૃત્યુને વાટ જોવાનો સમયગાળો શરૂ થઈ જાય. આ કેટલાક વ્યક્તિઓની વાત છે. કેટલાક વ્યક્તિઓ એવા પણ હોય છે કે તે આનાથી વિપરીત જિંદગી જીવે છે અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ જિંદગી જીવવામાં યુવાની આવતી જાય અને જીવનના વર્ષો વીતતા જાય પણ એ માત્ર આંકડા હોય તેમ તેઓને જીવન જીવવાનો ઉત્સાહ વધતો હોય છે. આવા જે વ્યક્તિની 93 વર્ષની ઉંમરના વ્યક્તિની વાત છે. એ વ્યક્તિનું નામ છે મોહનલાલ પરસોત્તમભાઈ ચૌહાણ. પૂર્વ ક્રિકેટર છે. સામાન્ય ક્રિકેટર નહીં, રણજી ટ્રોફી રમેલા ખેલાડી અને એ પણ રણજી ટ્રોફીના ભાવનગરના સૌ પ્રથમ ક્રિકેટર કે જેમણે રણજી ટ્રોફીમાં ભાવનગર વતી સૌથી પહેલી